છેલ્લા 2 દિવસમાં 2 બિનવારસી મૃતદેહ નર્મદા નદીમાંથી પૂરના પાણી ઓસરતા મળી આવેલ છે। ગત તારીખના રોજ ભરૂચના કુકરવાડા ગામના નદી કિનારેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ ગ્રામજનોને જોવાતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરતા ધર્મેશ સોલંકી અને તેની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસને જાણ કરી લઈ આવેલા। ત્યારબાદ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકતા યુવક ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામના 25 વર્ષીય યુવક હોય તેમને પરિવારજનો દ્વારા જણાવેલ। આજરોજ ભરૂચ તરફના ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલા રેલવે બ્રિજની બાજુમાં નદીના પાણી ભરેલા ખાડામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સ્થાનિક નાગરિકો દ્વારા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરતા ધર્મેશ સોલંકી અને તેમની ટીમ સ્થળ પર પહોંચી મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી લાવી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસને જાણ કરતા બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહના વાલી વારસો શોધવાની તજવીજ હાથ ધરી છે। રિપોર્ટર કાર્તિક સપકાળ, એ ન્યૂઝ ગુજરાતી, ભરૂચ। છેલ્લા 2 દિવસમાં નર્મદા નદીના કાંઠા વિસ્તારમાંથી 2 મૃતદેહો મળી આવેલ છે। ગઈકાલ કુકરવાડા ગામના L&T બ્રિજ નીચેથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ। તેની પ્રાથમિક તપાસ કરતાં તે ભાલોદ ગામના વસાવા સમાજનો યુવાન હોય તેમ તેના સગાવાલાએ આવીને ઓળખી બતાવેલ। ત્યારબાદ આજરોજ ભરૂચ ગોલ્ડન બ્રિજની બાજુમાં આવેલ રેલવે બ્રિજ નીચેથી પાણીમાં ભરેલા ખાબોચિયામાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવેલ છે, જેની જાણ અમે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને કરેલ છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસકર્મી અહીંયા આવી ગયેલા છે ઘટના સ્થળે। મૃતદેહને જોતા તે લોકોએ વધુ તેના સગાવાલા મળી જાય તે તપાસ હાથ ધરેલ છે। છેલ્લા 2 દિવસમાં 2 અજાણ્યા મૃતદેહો અમને આ મળી આવેલ છે। જે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવેલું ત્યારબાદ જે પાણી વધારે પ્રમાણમાં નદીમાં હતું ત્યારબાદ પાણી ઓસરતા આ મૃતદેહો મળી આવેલ છે।